બારોઈ નગરપાલિકાની આવી રહેલી ચૂંટણી માટે ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિજયના જયઘોષ સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોઈ આજે સવારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પોતાના ટેકેદાર અને સમર્થકો સાથે મુન્દ્રા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારોએ પોતપોતાના ટેકેદાર અને પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યા હતા. જેમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના 7 વોર્ડમાં કોંગ્રેસના 28 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે મુન્દ્રાના ટીડીઓ અનિલ ત્રિવેદી અને પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ફોર્મ ભરવાની કાર્યવાહી સંપન્ન થઈ હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 માંથી નિમિતાબેન ભરતભાઈ પાતારિયા, શારદાબેન ચેતનભાઈ મહેશ્વરી, ફારૂક ઓસમાણ સુમરા અને જાવેદ રફીક પઠાણે ઉમેદવારી નોંધાવી છે. તો વોર્ડ નંબર 2 માંથી પ્રેમિલાબેન મગન મહેશ્વરી, શિલ્પાબેન દિનેશભાઈ પટેલ, હરેશકર દામગર ગોસ્વામી અને શવુભા રાઘુબા જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 3 માંથી નૂરબાનુ રમજુ દ્રુઈયા, કોમલ સુરેશભાઈ ફફલ, ઇમ્તિયાઝ ઓસમાણ ગની સુમરા અને ઇસ્માઇલ શાહ અબ્દુલ શાહ સૈયદે કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તો વોર્ડ નંબર 4 માંથી માનબાઈ જીતેન્દ્રભાઈ સોંદરા, સઈમા અમીન ખોજા, ઇમરાન સલીમ જત અને ઇમરાન યાકુબ અહમદ ખત્રીએ વોર્ડ નંબર 4 માંથી પોતાની દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 5 માંથી જમીલાબાઈ અમીન કુંભાર, જસવંતીબેન ભરતકુમાર પણિયા, મુરાદ કાસમ જકરિયા જત અને મોહમ્મદ હનીફ કાસમ થેબાએ દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 6 માંથી શિરીન અબ્દુલ્લા થેબા, શબીના હનીફ કેવર, ભરત કાનજી પાતાળિયા અને નીતિનકુમાર ગૌરીશંકર રાજકોર તેમજ વોર્ડ નંબર 7 માંથી પ્રતીક્ષા હરેશકર ગોસ્વામી, હીરવબેન પરેશકુમાર દવે, મુસ્તફા ફખરુદ્દીન વોરા અને મોહમ્મદ સુકિયાન અનવર ચાકીએ પોતાની દાવેદારી નોંધાવી છે. આજે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ 7 વોર્ડ ઉપર 28 ઉમેદવારો છે, સક્ષમ અને મજબૂત છે, અગાઉ જીતેલા છે, એમને પણ અમે ઉતાર્યા છે અને કોંગ્રેસ આ ફેરે છે મજબૂત લડશે અને અમને વિશ્વાસ છે આ ફેરે અમે ભાજપમાં ગાબડું પાડી અને બીજા જે વોર્ડ છે એમાં મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે અને આગામી નગરપાલિકા અમે વિશ્વાસ સાથે કરીને કોંગ્રેસ બનાવશે. કોંગ્રેસમાં જીતી શકે એવા સક્ષમ અને શિક્ષિત ઉમેદવારો કોંગ્રેસે રાખ્યા છે. એની યાદી અમે સત્તાવાર રીતે આવતીકાલે રહીને જાહેર કરશું. વિકાસના કામોની જ્યાં સુધી વાત છે એને હું 2 ભાગમાં તમને સમજાવીશ. પહેલો ભાગ તો જે વિકાસના કામોમાં જે દલાલી ચાલી રહી છે 10% અને 15%ની, કોંગ્રેસ પક્ષની વિચારધારાની નગરપાલિકા બનવા જઈ રહી છે અને આ જે 5 વર્ષમાં જે 10% અને 15%નું કમિશન ખાવાનું છે વિકાસના કામોમાં એ બંધ થશે. તમે જોઈ શકો છો કે ભાજપ શાસિત જેટલા પણ વોર્ડો છે, વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 5 હોય, 7 હોય, ચોમાસામાં ત્યાં 5-5 ફૂટ 4-4 ફૂટનું પાણી ભરાઈ રહ્યું છે. રોડો આ લોકો બનાવે છે, 2 મહિનામાં રોડ તૂટી જાય છે. આ લોકો પાણીની અને ગટરની વ્યવસ્થા છેલ્લા 3 વર્ષથી એમની યોજના ચાલી રહી છે. હજી ગામતળમાં એક પણ જગ્યાએ ગટર લાઇનની પ્રોપર વ્યવસ્થા કે પ્રોપર ચેનલ થઈ નથી શક્યું. આ બધા કામોને અમે જ્યાં ગોકળ ગતિએ કમિશન ખાવાથી, કારણ કે કમિશન ખાઈ રહ્યા છે એટલે કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ લોકો દબાવમાં નથી લાવી શકતા. કચરો તમે ઢેર જોઈ શકો છો. 18 લાખ રૂપિયાનો કચરાનો કોન્ટ્રાક્ટ છે, ડોર ટુ ડોર કલેક્શનનો, છતાં મુન્દ્રાનો કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં 30,000 રૂપિયા, 35,000 રૂપિયા, 50,000 રૂપિયા વારનો ભાવ છે, ત્યાં કચરાના ઢગ જોવા મળે છે. આવા કોન્ટ્રાક્ટરોને અમે એનું લિસ્ટ પણ બનાવ્યું છે. જેમણે ભ્રષ્ટાચાર કર્યું છે એ લોકો તૈયારી રાખે, એમના ઉપર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. આવનારી નગરપાલિકા કોંગ્રેસ પક્ષની બની રહી છે અને ભાજપના ઘણા બધા અસંતુષ્ટો અમારા ફેવરમાં છે. એમણે પણ કીધું છે, ભાજપના ઘણા લોકોએ કીધું છે કે ભાજપ પક્ષ કામ નથી કરી રહ્યું અને અમે તમને 100% સમર્થન આપશું. તમે સાહેબ આજે આપણે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આખી સમીક્ષા કરવા જઈએ. આ લોકો નળ સે જળ જે નર્મદાના પાણીની યોજના લઈ આવ્યા છે, તમે 25% લોકો સુધી પણ આ યોજનાનો લાભ મળ્યો નથી. ગામતળના એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પાણીનું પ્રેશર જ નથી. મીઠા પાણીનો તમે TDSનો તમે લેબ રિપોર્ટ કરાવડાવશો ને તો સાહેબ એ ઘણા જગ્યાએ TDS બહુ હાઈ TDSનું પાણી પીવાઈ રહ્યું છે અને આ લોકોનું કોઈ પણ યોજનાનું અમલીકરણમાં એટલું બધું ડિલે થાય છે કે એ યોજના આમ આદમી સુધી પહોંચી જ નથી શકતી. અને એનું મોટામાં મોટું કારણ છે કમિશનખોરી. કારણ કે આ લોકોનો એક જ
5 વર્ષ સુધી એક જ પ્લાન હતું કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આવે એમાં 10% 15% કમિશન ખાવા. 150 કરોડ રૂપિયાની 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટોની વાત કરી રહ્યા હતા પ્રમુખશ્રી, મેં ક્યાંક સાંભળ્યું. તો 150 કરોડ ને 100 કરોડમાંથી કોના ખીચામાં ક્યાં ગયા છે એની ફાઇલ પણ અમારી પાસે રેડી છે. અમારી નગરપાલિકા તૈયાર થશે તો અમે જેટલા ભ્રષ્ટાચારીઓ છે એમને પણ મૂકશું નહીં.